નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૈન જાગૃતિ સેન્ટર દ્વારા બોક્સ ક્રિકેટ ટીમની ઓક્શન સેરેમની યોજાઈ. એકેલી પસ 2 સેવાસી ખાતે 23 નવેમ્બરે ક્રિકેટ મેચ યોજાશે. નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટથી પ્રેરાઈને જૈન જાગૃતિ સેન્ટર વડનગરીના યુવાન પ્રમુખ આનંદ નાનાવટીની ટીમે આ બોક્સ ક્રિકેટનું સુંદર આયોજન કર્યું છે, એમ કાર્તિક દોશીએ જણાવ્યું. આજે મળેલી દિવાળી મિલનમાં જુદી જુદી 10 ટીમોનું આઈપીએલ સ્ટાઇલમાં પ્લેયરનું ઓક્શન થયું, જેમાં એમ શ્રેનિક દોશી અને મનીષ નાનાવટે જણાવ્યું. વધુમાં મંત્રી દર્પણ શાહે જણાવ્યું હતું કે આ બોક્સ ક્રિકેટ મેચમાં 10 ટીમો ભાગ લેશે, જેમાં ભાઈઓની ટીમમાં નાઇટ રાઇડર્સ, ટાઇટન્સ, સિક્સર્સ, પાશ્વા પ્લેયર્સ તથા મહિલાઓની ટીમમાં ઇન્ડિયન સ્ટ્રાઇકર, સખી વોરિયર, ગુજ્જુ સ્ટ્રાઇકર તથા રાઇઝિંગ સ્ટાર રહેશે તથા બાળકોની ટીમ પણ મેચ રમશે અને વિજેતાઓને ટ્રોફી અને ઇનામો આપવામાં આવશે. વડોદરા ચેલેન્જર્સમાં મિલન કોઠારી, ભાવિન નાણાવટી અને પૂર્વ કોઠારી આ 3 પ્લેયરની કમિટી. બધું સમજી ગયા છો? એની ક્વેશ્ચન્સ? પધારો. ક્યાં છે નવા મેમ્બર છે જે આપણા? પ્લીઝ તમે ફેમિલી સાથે પધારો. દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નરેન્દ્રભાઈ મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી છે. બધા જ યુવાનો એકદમ ફિટ રહે તો જ આ શાસનમાં દેશની સેવા સારી રીતે કરી શકે. કોઈ પણ કાર્યક્રમ કરવો હોય, શરીર તંદુરસ્ત હોય તો બાકી બધા કાર્યક્રમ થઈ શકે. જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી વડનગરી આવું એક સરસ મજાનું સંગઠન છે, વિશ્વ આખામાં ચાલે છે અને એમની યુથ વિંગ એના આશીષભાઈ, આનંદભાઈ નાણાવટી, દર્પણભાઈ અને મનીષભાઈ નાણાવટી આપણી સાથે છે. આપણે નાણાવટીભાઈને પૂછીએ, આજે જે કાર્યક્રમ માટે તમે ભેગા થયો છો એ ઓક્શન છે, ક્રિકેટનું છે, કેવી રીતે છે, ક્યારે થવાનું છે અને વિજેતાઓને શું મળશે, કેટલી ટીમો આવેલી છે અમારા દર્શક મિત્રો જાણશે. આજે આપણે બોક્સ ઓક્શન ક્રિકેટ સેરેમનીમાં જોડાયા છે. આપણે જ્યારે અમારી કમિટીમાં લાસ્ટ મિટિંગ થયેલી ત્યારે વિચારવામાં આવ્યું કે ભાઈ નેક્સ્ટ પ્રોગ્રામ શું કરીશું. એમાં મેજોરિટી લોકોનું કેવું હતું કે ભાઈ આપણે ઇન્ડિયા છે તો ઇન્ડિયામાં આપણે ક્રિકેટ જે છે એ મેઇન છે. યુવાનોને ક્રિકેટ ગમે અને ક્રિકેટોથી બધા યુવાનો સાથે જોડાય. આપણે જૈન જાગૃતિ સેન્ટરની આપણી 181 ફર્સ્ટ શાખા છે અને આખા દુનિયામાં જૈન જાગૃતિ સેન્ટરની શાખાઓ છે. તો આપણે જૈનોને બધા જોડવા છે. તો જોડવામાં ક્રિકેટ જેવી કોઈ વસ્તુ છે નહીં. એટલે આજે આપણે બોક્સ ક્રિકેટ ઓપ્શન સેરેમની રાખી છે અને 23 નવેમ્બરે બોક્સ ક્રિકેટની ટુર્નામેન્ટ રાખી છે. એમાં 10 ટીમો છે. એક્લિપ્સ 2 કરીને સેવાસીમાં બોક્સ ક્રિકેટનું જે ગ્રાઉન્ડ છે ત્યાં આપણે બુકિંગ કર્યું છે અને ત્યાં આગળ રમવામાં આવશે. જે ટીમ જીતશે એને સરસ મજાનો કપ આપવામાં આવશે. કુલ કેટલી ટીમો છે? અને 10 ટીમ છે. આપણે ટોટલ 10 ટીમો છે. લેડીઝ, જેન્ટ્સ બધી ટીમ છે, 4 વુમેન ટીમ છે, બાળકોની બી ટીમ છે અને એ લોકોને બી અલગ મેચ રમાડવામાં આવવાની છે. અને મેઇન તો હેતુ આપણું એ જ છે કે ભાઈ ક્રિકેટથી બધા જોડાતા હોય છે અને ઇન્ડિયા એટલે ક્રિકેટ, ક્રિકેટ એટલે ઇન્ડિયા એવું કરીએ. એટલે એ ક્રિકેટથી આપણા બધા જૈન યુવાનો જોડાય એ જ આપણી મેઇન છે મંશા છે. મારી ઈચ્છા છે કે બીજા જૈન યુવાનો જોડાયા ના આપણી સાથે એ જેજેસી વડનગરી સાથે જોડાય. આપણું ફેસબુક પેજ બી છે, આપણું ઇન્સ્ટા પેજ બી છે, એમાંથી તમે અમને કોન્ટેક્ટ કરો અને જોડાઓ. આપણે એપ્રિલમાં જ સ્ટાર્ટ કર્યું છે પણ અત્યારે ઓલરેડી આપણે 170 મેમ્બર્સ ક્રોસ કરી ચૂક્યા છે. તો પ્લીઝ જોડાઓ આપણી સાથે અને આપણે જૈનો બધા આગળ ભેગા થઈને આગળ વધીએ અને મજા કરીએ. આપનું નામ? મારું નામ આનંદ નાનાવટી છે અને થેન્ક યુ.